જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હમણાં ચૂંટણીનો માહોલ છે એટલે પાગડાર સાહેબ હમણાં અહીંયા કણે વીઆઈવા છે 15-20 દિવસ થયા કે ભાઈ તેથી મોટી મોટી ફાંકા ફોજિયારીઓ કરતા હતા ભાઈ કે ભાઈ અમે છૂટા હું તો હું અહીંયા રૂમ રાખે, હું અહીંયા રહેવા આવ્યો આવે અને હું વિસાવદર છોડીને ક્યાંય જાય નહીં. કોઈ ઓસિંતાની તકલીફ આવી જાય તો એ માણસને જવાનું ક્યાં? કારણ કે ધારાસભ્ય ત્યાં છે નહીં. ભાઈ ભાજપવાળા સાહેબ છૂટા હે તો એ જુનાગઢ વ્યા જાય, આપવાળા ભાઈ છૂટા હે તો એ સુરત વ્યા જાય. એવું કીધું કે ના ના તમે બધા હતા તો સારું થયું, નકર આ ધારાસભ્યને અમે મત દીધા હતા એ મત તો અમારે કાંઈ કાયમ આવ્યા નહીં. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ખેડૂત આગેવાન લાલજી કોટડિયા લાગે છે કે રાજુ કરપડાનું સપોર્ટ કરીને, સહયોગ કરીને હલવાઈ ગયા છે. કારણ કે લાલજી કોટડિયા પોતે પણ ચૂંટણીમાં ઊભા થયા છે અને હવે તેઓ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને બહારનું ગણાવી રહ્યા છે અને પોતે સ્થાનિક હોવાથી તેમને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. મજાની વાત એ છે કે રાજુ કરપડા તો ભાજપમાં ગયા, તેમણે પોતાની ટિકિટ લીધી, પણ લાગે છે કે રાજુ કરપડા પોતાના સમર્થક એવા લાલજી કોટડિયાને ભાજપમાંથી ટિકિટ અપાવવામાં નિષ્ફળ નીવડ્યા છે અને એટલા માટે લાલજી કોટડિયા હવે પોતાની ભડાસ કાઢી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી કોટડિયા હવે ભાજપના અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમના માટે શું કહી રહ્યા છે અને પોતાના માટે શું કહી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે અત્યારે ચૂંટણીની મોસમ ચાલુ છે એટલે આપણે વાત એ હતી કરવાની હતી કે અમારે મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટ 24 એમાંથી અમે 3 ઉમેદવાર છીએ. હું સૌ, એક ડૉક્ટર સાહેબ છે, એક પાગડાર સાહેબ છે, 3 છીએ. પછી વાત 3માંથી મારે એ કરવાની છે કે અમારા ડૉક્ટર સાહેબ છે એ જુનાગઢ રહી છે. પછી અમારે આપમાંથી પાગડાર સાહેબ આવે છે એ આપણે સુરત રહી છે. હમણાં ચૂંટણીનો માહોલ છે એટલે પાગડાર સાહેબ હમણાં અહીંયા કણે વીઆઈવા છે 15-20 દિવસ થયા, કારણ કે એને ચૂંટણી લડવાની થનગના એટલી ઉપડી હતી એટલે અહીં વીઆઈવા છે. પછી ડૉક્ટર સાહેબ અહીંયા વીઆઈવા છે હમણાં ચૂંટણી લડવા માટે. આજ દેખાણા, આદિ લગ્ન તો આપણે અહીં ક્યારેય જોયા નહોતા. પછી હવે પબ્લિકને મારે એ કહેવાનું છે, આ જનતાને મારે એ કહેવાનું છે કે આપણે એક નમૂનો તો આપણે જોયો, કે ભાઈ તેથી મોટી મોટી ફાંકા ફોજિયારીઓ કરતા હતા ભાઈ કે ભાઈ અમે છૂટા હું તો હું અહીંયા રૂમ રાખે, હું અહીંયા રહેવા આવ્યો આવે અને હું વિસાવદર છોડીને ક્યાંય જાય નહીં. પછી આ ભાઈ અત્યારે એમ કહે છે પોતાનો પરિવાર સુરત છે, આપવાળા ભાઈ, કે ભાઈ હું અહીંયા રહે કે એવું તો આપણે સાંભળ્યું નથી. પણ એટલે આપણને નક્કી કરવાનું છે કે એ જો અહીંયાનો પરિવાર આવી રહ્યો નથી, એ બોલ્યા નથી કે હું અહીંયા રહે ક્યાં રહે એમ, તો કાલ સવારે એ છૂટાઈ જાય કદાચ, બરોબર છે, અને છૂટાઈ ગયા પછી સુરત વ્યા જાય, બરોબર. પછી ભાજપવાળા ભાઈ છે ડૉક્ટર સાહેબ એ છૂટા છે એટલે જુનાગઢ વ્યા જાય, અહીંયા તો કંઈ રહેતા નથી. પછી રહી વાત મારે એ જ કરવાની છે કે જ્યારે આ જનતાને, આ પબ્લિકને કાંઈ તકલીફ પડી, કોઈ ઓસિંતાની કે રાતે કે દિવસે કે જે કાંઈ પોલીસ ખાતામાં, જંગલ ખાતામાં, કે ભાઈ આમાં તો ઘણી તકલીફો આવે, કારણ કે માણસ છે એ ભૂલને પાત્ર છે. કોઈ ઓસિંતાની તકલીફ આવી જાય તો એ માણસને જવાનું ક્યાં? કારણ કે ધારાસભ્ય ત્યાં છે નહીં. ભાઈ ભાજપવાળા સાહેબ છૂટા હે તો એ જુનાગઢ વ્યા જાય, આપવાળા ભાઈ છૂટા હે તો એ સુરત વ્યા જાય. એટલે વિકલ્પ આપણો કોંગ્રેસનો છે, બરાબર છે, કે હું અહીંયા સૌ સ્થાનિક છું, હું અહીંયા વિસાવદર મળે
પેમ્પરા મળે, મોટી મોણપરી મળે, ગમે ત્યાં જાહે, મામલતદારમાં, પોલીસ સ્ટેશનમાં, તાલુકા પંચાયતમાં ગમે ત્યારે મને ફોન કરશો તો હું ત્યાં હાજર રહીશું. પછી રહી વાત કે હું મારું ગામ મૂકીને તો ક્યાંય જવાનું નથી, મને ક્યાંય નહીં મળે તો મારા ગામમાં તો માણસો આવી શકશે ને, અથવા મારા બધા પાસે ફોન નંબર છે, મને ફોન કરશે. અને અમે જિલ્લા પંચાયતમાં સભ્ય નહોતા તો પણ અમે બધાના કામ કરીશ. આ એનો દાખલો એક દઉં કે જ્યારે આ ભાઈ ચૂંટાઈને આવ્યા ત્યારે એક શેત્રુજી વડાળાની અંદર એક હરણ આપણે રોજ એ મરી ગયું શોટમાં, કે આકસ્મિક રીતે. એ ખેડૂત માટે આક્ષેપ આવ્યો, એ ખેડૂતની વાડીએ ગયા, એનું આ બધું તે બધું કર્યું. પછી આપવાળા એક ભાઈને એ વ્યક્તિએ ફોન કર્યો કે ભાઈ આપણે અહીંયા આવો બનાવ બની ગયો છે, તમે સરક ધારાસભ્યને કહો કે ભાઈ અમારી વાડીએ આ રીતનો બનાવ બની ગયો છે, તમે ધારાસભ્યને કહો કે ભાઈ આમાં કંઈક અમને રસ્તો કાઢી દે, કે આ લોકો અમને મદદ કરે. એ માણસે ધારાસભ્યને વાત કરી કે ભાઈ ફલાણા ગામની અંદર આ બનાવ બન્યો છે અને તમારે યારે ફોનમાં એ જે ખેડૂત છે એ તમારે યારે વાત કરવા માગે છે. આ ધારાસભ્ય સાહેબે એને ના પાડી દીધી કે ભાઈ કહી દો કે સાહેબ ટાઈમ નથી એમ, કારણ કે એને તો ચૂંટણી જીતીને વી જવાનું છે. પછી ત્યાં કોણ છે? એ પ્રશ્નો અમે સરપંચોએ ભેગા થઈ રાતે 2 વાગ્યા લગણ માથાકૂટ કરી અને એ પ્રશ્નનો સોલ્વ કર્યો અમે. એ માણસને નજીવો દંડ કરેવી અને જે કાંઈ કરાવ્યું બરોબર, એ લોકોને અમે ઘેરે મોકલા, અમે એને આહુડા લુયા હતા. એ માણા અમારે પાસે એવું કીધું કે ના ના તમે બધા હતા તો સારું થયું, નકર આ ધારાસભ્યને અમે મત દીધા હતા, એ મત તો અમારે કાંઈ કાયમ આવ્યા નહીં. એટલે મારું આ કહેવાનું એ છે કે ભાઈ પબ્લિકને મારું એ કહેવાનું છે કે ભાઈ કાયમ કોઈને ખરાબ બનાવ બનતો નથી, ભગવાન કોઈને બનાવવા દે નહીં, બરોબર છે. પણ જેથી આવું આકસ્મિક રીતે થયું ને તેથી આપણને આપણો આગેવાન સાંભળે. પણ આ સ્થાનિક હોય તો એ ધોડીને ત્યાં પૂગી શકે, ભલે કલાક 2 કલાકમાં 3 કલાકમાં. આ સુરતથી કે જુનાગઢથી ક્યાંય આવશે? કારણ કે એને તો બધાને તમને કહું દર્દી હોય તો એ દર્દીના તમારે એની તપાસ છે કે તમારા ફોન ઉપાડશે, કે તમારે એને વાત કરશે, કે તમારું કામ કરશે. એટલે મારું આ પબ્લિકને અને જનતાને એવી નમ્ર અપીલ છે કે ભાઈ સ્થાનિક સૌ, લડવૈયો સૌ, પબ્લિક હારું, જનતા હારું, ખેડૂત હારું, માલધારી હારું, બરોબર છે. ગમે ત્યાં હું માથાકૂટ કરવામાં કે એના માટે હું પહેલાં બધાની મોર હોય. એટલે મારી આ જનતાને અપીલ છે કે તમારો કિંમતી મત મને આપી અને વિજય બનાવો, જેથી કરી અને હું જે મારા જે અત્યારે કામ કરું છું એથી 10 ગણો વેગ મને મળશે, બરોબર છે. બાકી આ બધા જુનાગઢ વ્યા જાય, એક ભાઈ સુરત વ્યા જાય, બાકી કોઈ આપણું હાથ ચાલશે નહીં. તેથી તમને એમ થાય કે નાના લાલભાઈ જે કાંઈ વાત કરી હતી એ બરોબર છે, એટલું કઈ વિનું છું. જય ભારત. લાલજી કોટડિયા જે રીતે રાજુ કરપડાનું સમર્થન કરીને હલવાયા છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.